ત્યારે અમદાવાદમાં ગંદકીના સામ્રાજ્ય ઉપર એબીપી અસ્મિતાના અહેવાલના જબરદસ્ત પડઘા પડ્યા છે। ગુજરાત હાઈકોર્ટે તંત્રનો ઉધડો લેતા કહ્યું કે શહેરમાં કચરા પેટીઓ ભરેલી છે, રસ્તાઓ પર કચરાના ઢગ છે, રખડતા ઢોરોનો ત્રાસ છે, તંત્ર શું કામગીરી કરી રહ્યું છે? ત્યારે હાઈકોર્ટના ઉધડા બાદ કોર્પોરેશને એક સપ્તાહમાં પરિવર્તન દેખાશે તેવી બાંહેધરી આપી છે। સાથે જ જરૂરી તમામ પગલાં લેવાશે અને રસ્તાઓ સ્વચ્છ હશે એવી બાંહેધરી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપી છે। કોર્ટને એબીપી અસ્મિતાના અહેવાલના પડઘા પડી રહ્યા છે। તો એબીપી અસ્મિતાએ અહેવાલ બતાવ્યો, ત્યાર પછી આખો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। ત્યારે હાઈકોર્ટે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રનો ઉધડો લઈ નાખ્યો અને કહ્યું કે રસ્તાઓ પર કચરાના ઢગલા છે, શહેરમાં કચરાપેટીઓ ભરેલી છે, તંત્ર શું કરી રહ્યું છે? તો હાઈકોર્ટના ઉધડા બાદ કોર્પોરેશને એક સપ્તાહમાં પરિવર્તન દેખાશે એવી બાંહેધરી આપી છે અને કહ્યું છે કે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે આ ગંદકીના સામ્રાજ્યને દૂર કરવા માટે। ત્યારે અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ રહ્યા છે। તેજસ, એબીપી અસ્મિતાના અહેવાલનો જબરદસ્ત પડઘો પડ્યો છે, એએમસીએ બાંહેધરી આપી છે, શું બાંહેધરી આપી છે એએમસીએ? જનરલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ખાસ કરીને બે અરજીઓની સુનાવણી એક સાથે થઈ રહી છે। એક તો જે એબીપી અસ્મિતાએ જે અહેવાલ બતાવ્યા હતા, ખાસ કરીને જે રીતની અમદાવાદના રોડ રસ્તાની જે સ્થિતિ છે, જે રીતે ડેમેજ થયા છે રસ્તાઓના, લોકોને જે હાલાકી પડી રહી છે તે બાબતે જે અહેવાલો દર્શાવ્યા હતા તેને લઈને જે જાહેર રીતની અરજી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થઈ છે, એની સુનાવણી થઈ રહી છે। સાથે જ રસ્તાઓ પર જે ગાયોનું સામ્રાજ્ય છે, જે ગંદકીનું સામ્રાજ્ય છે, તેના મામલે પણ જે અરજી થઈ છે તેની પણ સુનાવણી થઈ રહી છે। કોર્પોરેશને એક અઠવાડિયાની અંદર જરૂરી કામગીરી કરવાની કોર્ટને બાંહેધરી આપી છે। કોર્ટે પણ કોર્પોરેશને રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા ઘણા ગંભીર અવલોકનો કર્યા છે। જ્યારે લોકોને હાલાકી પડી રહી છે તેવા સંજોગોમાં તંત્ર જે રીતે નિર્ભરતા દાખવી રહ્યું છે તેની કોર્ટે આખરી ઝાટકણી કાઢી છે। હજી સુનાવણી ચાલી રહી છે, થોડી જ વારમાં કોર્ટ આ બાબતે નિર્દેશો પણ જારી કરે તે પ્રકારની હાલ સ્થિતિ સામે આવી રહી છે। એટલે કોર્ટના જે ડાયરેક્શન્સ આજે જે હશે તે ઘણા મહત્વના હશે ને એક અઠવાડિયાની અંદર જે કામગીરીની કોર્પોરેશન બાંહેધરી આપી રહ્યું છે, રાજ્ય સરકાર બાંહેધરી આપી રહી છે, તેને જોતા કોર્ટ હવે શું હુકમ કરે છે તે મહત્વનું બની રહેશે। આભાર તેજસ આપનો આ તમામ જાણકારી આપવા માટે। તો એએમસીએ બાંહેધરી આપી છે, હવે હાઈકોર્ટ શું હુકમ કરે છે એના પર નજર છે।